તો આ તરફ વડોદરા શહેરમાં દશામાના આગમનને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેકરનાથ વિસ્તારમાં દશામાની પ્રતિમાની ભવ્ય આગમન શોભાયાત્રા યોજાઈ હતી। ડીજેના તાલ અને ભક્તિના માહોલ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા હતા। વડોદરા શહેરમાં દશામાના આગમનને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ઠેકરનાથ વિસ્તારમાં દશામાની પ્રતિમાની ભવ્ય આગમન શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને દશામાના ભક્તો જોડાયા હતા। ડીજેના તાલ સાથે દશામાની પ્રતિમાને શોભાયાત્રા સ્વરૂપે વિસ્તારના વિવિધ માર્ગો પરથી લઈ જવામાં આવી હતી। ભક્તો દ્વારા જયકારના નાદ સાથે દશામાના આગમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન સમગ્ર ઠેકરનાથ વિસ્તાર ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો। યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને દશામાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। દશામાની પ્રતિમાના આગમન સાથે જ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો। ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાભેર દશામાનું સ્વાગત કરી આગામી દિવસોમાં યોજાનારી ધાર્મિક ઉજવણી માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો।